सांभार चटણીમાંથી અખાદ્ય કલર મળી આવ્યો। સ્વાદના શોખીન રાજકોટિયાનો ગમે તે જગ્યાએ સાઉથ ઇન્ડિયન ખાતા પહેલા 100 વાર વિચારજો। ટેસ્ટી લાગતા ઢોસા, સાંભાર અને ચટણી તમારી તબિયત બગાડી શકે છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે આરોગ્ય વિભાગે નાના મવા રોડ સ્થિત GJ3 ઢોસા કોર્નરમાં અને યુનિવર્સિટી રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટલમાં દરોડા પાડ્યા હતા। GJ3 ઢોસા કોર્નરના ઢોસાના સાંભારમાંથી પ્રતિબંધિત પિંક ઓઇલ સોલ્યુબલ કલર મળી આવ્યો હતો, જ્યારે જય દ્વારકાધીશ હોટલની લસણ મરચાની ચટણીમાંથી પ્રતિબંધિત પિંક અને ઓરેન્જ ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવી હતી, જે બદલ બંને હોટલના વેપારીઓને કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે। GJ3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને 50,000 દંડની સજા ફટકારી, તો જય દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભાને 6 માસની સખત કેદ સાથે 2 લાખ દંડની સજા ફટકારી, કેમ કે પ્રતિબંધિત કલરવાળો સાંભાર કે ચટણી ખાવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે। આ તરફ કડીના બુડાસણ ગામેથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ। નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે દારૂ પણ નકલી બનવા લાગ્યો છે। મહેસાણાના કડીથી નકલી દારૂની ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે। કડી છત્રાલ હાઈવે રોડ નજીક આવેલા રહેણાંક મકાનમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી। મહેસાણા પોલીસને કડી તાલુકાના બુડાસણ ગામે ગેરકાયદેસર દારૂના કારોબાર ધમધમતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। બુડાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી હોવાનું સામે આવ્યું। દરોડો પાડીને ફેક્ટરી ચલાવનારાઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 150 પેટી તૈયાર કરેલો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ઇથેનોલ અને અન્ય તમામ પ્રકારનો સરસામાન તથા સામગ્રીનો સમાવેશ થાય છે। ઠાકોરવાસમાં મોડી રાતથી ઓપરેશન ચાલતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો। મહીસાગર અને બનાસકાંઠાના પેટ્રોલ પંપો પર લાગી લાઈન, કેટલીક જગ્યાએ ખૂટી પડ્યું ઈંધણ। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ લોકોમાં ડરની લહેર પ્રસરી ગઈ છે। હજુ પેટ્રોલના ભાવ વધશે કાં તો આગામી દિવસોમાં ઈંધણની અછત સર્જાશે તેવી આશંકાએ લોકોએ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવાનું શરૂ કર્યું છે, જેને પગલે શહેર પેટ્રોલ પંપ પર ભીડો લાગી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ તો લોકો પેટ્રોલ પુરાવવા એવા તૂટી પડ્યા કે પેટ્રોલ જ ખૂટી પડ્યું। પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા। જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યાનો દાવો છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે। અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં આવી રહ્યા નથી। એટલું જ નહીં, આક્ષેપ છે કે ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડા રૂપિયા જ સ્વીકારવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવી લીધું છે। તો બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને લઈ ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે। જે મુજબ ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000 સુધીનું, ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 સુધીનું, 4 વ્હીલર વાહનોમાં 1500 સુધીનું અને ખેતીના મશીનો માટે કેરબામાં માત્ર 1500 સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વાહન ચાલકોને ઈંધણનો બિનજરૂરી વધારાનો સ્ટોક ન કરવા અને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી।